નમસ્કાર મિત્રો, શ્રાવણ દિવસ 4માં આપનું હાર્દિક સ્વાગત છે. આજની વાર્તા છે એક દીવો અને મહાદેવની કૃપા. એક દીવો અને મહાદેવની કૃપા. ચાલો સાંભળીએ શ્રાવણ મહિનાની આ સુંદર વાર્તા. એક નાનકડા ગામમાં મીરા નામની 12 વર્ષની બાળકી રહેતી હતી. મીરાના પિતા મજૂરી કરતા હતા અને માતા ઘરમાં કામ કરતી હતી. ઘરની સ્થિતિ ખૂબ સારી નહોતી, પરંતુ મીરાને ભગવાન શિવમાં ખૂબ શ્રદ્ધા હતી. ગામની બહાર એક જૂનું શિવ મંદિર હતું. મંદિરમાં વીજળી નહોતી. સાંજ પડ્યા પછી સંપૂર્ણ અંધારામાં ડૂબી જતું હતું. મીરા દરરોજ સાંજે ત્યાં જતી હતી અને સાથે લાવેલા નાના તેલના દીવાથી શિવલિંગ પાસે દીવો પ્રગટાવતી. એક દિવસ તેની માતાએ પૂછ્યું, દીકરી, તું દરરોજ દીવો લઈને મંદિરે કેમ જાય છે? મીરા હસીને બોલી, માં, મંદિરે અંધારું હોય ત્યારે મહાદેવને એકલા અંધારામાં કેમ રાખવા? માતાએ તેના પર હાથ ફેરવ્યો. શ્રાવણનો ચોથો દિવસ શ્રાવણનો પવિત્ર દિવસ હતો. તે દિવસે ગામમાં ભારે વરસાદ પડ્યો હતો. રસ્તામાં કાદવ હતો. માતાએ મીરાને કહ્યું, આજે મંદિર જવાની જરૂર નથી, વરસાદ બહુ છે. મીરા બોલી, માં, આજે તો શ્રાવણ છે, હું દીવો પ્રગટાવીને જલ્દી પાસે આવી જઈશ. તે એક નાનો દીવો લઈને નીકળી પડી. મંદિરે પહોંચી ત્યારે વરસાદ વધુ જોરથી પડવા લાગ્યો. મીરાએ મંદિર અંદર જઈ અને દીવો પ્રગટાવ્યો. પવનના કારણે દીવો વારંવાર બુઝાઈ જતો હતો. મીરા ફરી પ્રગટાવતી, ફરી બુઝાઈ જતો. તેને હાર ન માની. છેવટે તેણે પોતાના દુપટ્ટાથી દીવાને પવનથી ઢાંક્યો. સતત દીવો પ્રગટતો રહ્યો. મીરા શિવલિંગ સામે બેસીને બોલી, મહાદેવ, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી, આ નાનો દીવો સ્વીકાર લેજો. અચાનક તે જ સમયે ગામમાં મોટી સમસ્યા ઊભી થઈ. વરસાદને કારણે નદીનું પાણી ઝડપથી વધી રહ્યું હતું. ગામના ઘણા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. ગામના કેટલાક લોકો મદદ માટે દોડ્યા, પરંતુ અંધારું ખૂબ હોવાથી રસ્તો દેખાતો નહોતો. એ સમયે એક વ્યક્તિ દૂરથી જૂના શિવ મંદિરમાં પ્રકાશ જોયો. તે બોલ્યો, મંદિરમાં દીવો પ્રગટે છે, ત્યારથી રસ્તો ઓળખી શકાય. ગામના લોકો દીવાના પ્રકાશ તરફ આગળ વધ્યા. મંદિર સુધી પહોંચ્યા પછી તેમને ઊંચો અને સુરક્ષિત રસ્તો મળ્યો. એ રસ્તેથી ઘણા લોકો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા. બીજા દિવસે સવારે ગામના લોકોએ મંદિર આવ્યા. બધાએ મીરાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એક વડીલે કહ્યું, દીકરી, તારા નાનકડા દીવાના પ્રકાશથી ગઈકાલે ઘણા લોકોનો રસ્તો મળ્યો. મીરા કંઈ બોલીને તે શિવલિંગ તરફ જોઈને માત્ર એટલું જ બોલી, મેં શું કર્યું? દીવો તો મહાદેવ પ્રગટાવ્યો. વડીલની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, ભગવાન પ્રકાશ આપે છે, પરંતુ દીવો પ્રગટાવવાનું કામ તો કોઈને કરવું પડે ને. થોડા દિવસ પછી ગામના લોકોએ મળી મંદિરની સાફ સફાઈ કરી, મંદિરમાં નવી લાઇટ લગાવી, પરંતુ મીરાએ પોતાનો નાનો દીવો પ્રગટાવવાનું બંધ ન કર્યું. તે કહેતી હતી, આ દીવો મને હંમેશા યાદ રહેશે. નાનું સારું કામ પણ કોઈના જીવનમાં મોટો પ્રકાશ બની શકે છે.